આજે આપણે બનાવીશું કારા ચટણી, જેને આપણે ઇડલી કે ઢોસા સાથે ખાઈ શકીએ છીએ। હેલો એવરીવન, ખુશીસ કિચનમાં આપ સૌનું સ્વાગત છે। તો આજે આપણે બનાવવાના છે કારા ચટણી, જેને આપણે ઇડલી, ઢોસા, ઉત્તપમ સાથે ખાઈ શકીએ। એના માટે લસણની કળીઓ લઈ લીધી છે, સ્લાઇસ કરેલી ડુંગળી લઈ લીધી છે, ટમેટા લઈ લીધા છે, લાલ મરચાં પલાળેલા લઈ લીધા છે, અડદની દાળ અને આપણે દાળિયા લઈ લીધા છે, અને અહીંયા વઘાર માટે આપણે સૂકા લાલ મરચાં અને લીમડો લઈ લીધો છે। તો હવે આપણે તૈયારી કરીશું ચટણી માટેની। તો આપણે પહેલાં ગેસ ઓન કરી લઈશું। ગેસ ઓન કરીને કઢાઈ મૂકી દઈશું। તો કઢાઈ મૂક્યા પછી કઢાઈ આપણી ગરમ થઈ જાય એના પછી આપણે 2 ચપટી જેટલું જીરું એડ કરવાનું છે। જીરું આપણું એડ કરીએ એના પછી આપણે અડદ અને અડદની દાળ અને જે દાળિયા લીધેલા હતા એને આપણે સારી રીતે સાંતળી લઈશું। થોડા આપણા દાળ અને આ દાળિયા શેકાઈ જાય એના પછી આપણે એને ઠંડા કરી લઈશું। તો હવે આપણે એ જ કઢાઈની અંદર આપણે તેલ એડ કરી લઈશું। તો અહીંયા મેં 2 પરી જેટલું તેલ એડ કર્યું છે, તમે વધારે કે ઓછું કરી શકો છો। આપણે 2 પરી જેટલું તેલ એડ કરી લઈએ એના પછી આપણે એની અંદર રાઈ એડ કરી લઈશું। રાઈ આપણી સરસ મજાની સાંતળાઈ જાય એના પછી આપણે એની અંદર ડુંગળી એડ કરીશું। અહીંયા આપણે સ્લાઇસ કરેલી ડુંગળીનો ઉપયોગ કરેલો છે એટલે જલ્દીથી સાંતળાઈ જાય। અને ડુંગળી આપણી સાંતળાઈ જાય એના પછી આપણે જે લસણની કળી અને આદુના જે કટકા લીધેલા હતા એ બંનેને એડ કરવાનું છે। તમારે આદુને સ્કીપ કરવું હોય તો તમે કરી શકો છો, પણ ટેસ્ટ બહુ મસ્ત લાગે છે। તો બધી જ વસ્તુને આપણે આવી રીતે સાંતળી લેવાની છે। તો આપણું લસણ અને આદુ અને ડુંગળી સાંતળાઈ જાય એના પછી આપણે ટામેટા એડ કરી લઈશું। ટામેટા જેવા આપણે એડ કરીએ છીએ એના પછી આપણે મિક્સ કરીને તરત જ આપણે એની અંદર સ્વાદ પ્રમાણે મીઠું એડ કરવાનું છે। મીઠું એડ કરીને બધી જ વસ્તુને આપણે સારી રીતે પહેલાં મિક્સ કરી લઈશું। મિક્સ થઈ જાય એના પછી આપણે દાળિયા અને અડદની દાળ લીધેલી હતી રોસ્ટ કરેલી એને એડ કરી લઈશું। એના પછી પલાળેલા સૂકા મરચાં એડ કરી લઈશું। 10 થી 15 મિનિટ માટે પલાળવાના હોય છે, તો એનો ટેસ્ટ બહુ જ સરસ આવે છે ચટણીમાં। બધી જ વસ્તુ એડ થઈ જાય પછી કાશ્મીરી લાલ મરચું એડ કરવાનું છે। કાશ્મીરી લાલ મરચું એડ કરીને ફરીથી બધી જ વસ્તુને મિક્સ કરી લઈશું। થોડું આપણે પાણી એડ કરીશું। તો મેં અહીંયા જે સૂકા લાલ મરચાં પલાળેલા હતા એ જ પાણીનો ઉપયોગ કરેલો છે, જેના લીધે ટેસ્ટ બહુ જ સરસ આવે। બધી જ વસ્તુને મિક્સ કરીને આપણે 5 થી 7 મિનિટ માટે ઢાંકી લઈશું। તો અહીંયા 5 થી 7 મિનિટ થઈ ગઈ છે અને બધી જ વસ્તુ આપણી સરસ મજાની સંતળાઈ ગઈ છે। હવે આપણે બધી જ વસ્તુને ઠંડી કરી લઈશું અને ગેસ બંધ કરી લઈશું। તો ગેસ બંધ કર્યા પછી 5 થી 7 મિનિટનો આપણે વેઇટ કરવાનો છે। એના પછી મિક્સર જાર લઈ લઈશું, એની અંદર બધી જ વસ્તુને ગ્રેવી માટે આપણે એડ કરી લઈશું। તો અહીંયા બધી જ વસ્તુ આપણે એડ થઈ જાય એના પછી આપણે મિક્સર જારમાં પીસી લઈશું। તો અહીંયા સરસ મજાની આપણી કારા ચટણી થઈ ગઈ છે રેડી। અને હવે આપણે એક બાઉલની અંદર એને કાઢી લઈશું અને કાઢ્યા પછી આપણે કરવાનો છે એનો વઘાર। તો તમે જોઈ શકો છો કે સરસ મજાની આપણી કારા ચટણી જે દરદરી રેડી થવી જોઈએ એ થઈ ગઈ છે। વધારે પડતી એને પીસવાની નથી, નોર્મલ જ રાખવાની છે, તો તમને એને ખાવાની બહુ જ મજા આવશે। સરસ મજાની કારા ચટણી થઈ ગઈ છે રેડી, પણ વઘાર ના કરીએ ને તો નકામું થઈ જશે। તો આપણે વઘાર કરી લઈએ। વઘાર કરવા માટે આપણે પહેલાં ગેસ ઓન કરી લઈશું। ગેસ ઓન કરીને એક આપણે પેન મૂકી દઈશું નાનું એવું વઘાર કરવા માટે। તો આપણે વઘાર કરવા માટે મૂકી દીધું છે, ગરમ થઈ જાય એના પછી આપણે તેલ એડ કરી દઈશું। અહીંયા અડધી ભરી જેટલું આપણે તેલ એડ કર્યું છે। તેલ એડ થઈ જાય, તેલ થોડુંક ગરમ થઈ જાય એના પછી આપણે એની અંદર રાઈ એડ કરી લઈશું। અને રાઈ એડ કર્યા પછી આપણે એની અંદર જે સૂકા લાલ મરચાં 2 લીધેલા હતા એને એડ કરીશું। તમારે ના નાખવા હોય તો તમે એને સ્કીપ પણ કરી શકો છો, પણ વઘારમાં એનો ટેસ્ટ બહુ જ સરસ આવે છે। અને લીમડાની પત્તા નાખીને સરસ મજાનો વઘાર આપણો રેડી થઈ ગયો છે। તો આપણે ચટણીની અંદર એડ કરી દઈશું। તો અહીંયા સરસ મજાની સાઉથ ઇન્ડિયન એકદમ ઇઝી ટુ મેક બની ગઈ છે આપણી ચટણી। તો તમે જોઈ શકો છો, જોઈને જ ખાવાનું મન થઈ જાય ને એવી ચટણી રેડી થઈ ગઈ છે। હવે આપણે બનાવીશું નારિયેળની ચટણી, જે આપણે સાઉથ ઇન્ડિયન કોઈ પણ વસ્તુ હોય તો નારિયેળની ચટણી તો યાદ આવે જ। તો એના માટે અહીંયા સૂકા નારિયેળના કટકા લઈ લીધા છે, લીલા મરચાં લઈ લીધા છે, દાળિયા લઈ લીધા છે અને કોથમીર લઈ લીધી છે। હવે આપણે મિક્સર જારની અંદર બધી જ વસ્તુને એડ કરવાની છે। તો આપણે અહીંયા નારિયેળના કટકા લઈ લીધા છે, એના બદલે તમે છીણ પણ એડ કરી શકો છો। પછી દાળિયા એડ કરી લઈશું, લીલા મરચાં એડ કરી દઈશું અને કોથમીર એડ કરીને આપણે એની અંદર સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું। મીઠું એડ થઈ જાય એના પછી આપણે થોડું પાણી એડ કરી લેવાનું છે અને સરસ મજાની આપણી નારિયેળની ચટણી થઈ ગઈ છે રેડી। અને નારિયેળની ચટણી રેડી થઈ જાય એટલે આપણે એક સર્વિંગ બાઉલની અંદર કાઢી લેવાનું છે અને એના પછી સીમ આપણે જે કારા ચટણીમાં વઘાર કર્યો છે એવી જ રીતે આની અંદર વઘાર કરી લેવાનો છે। અને વઘાર કર્યા પછી આપણી સરસ મજાની નારિયેળની ચટણી પણ રેડી થઈ ગઈ છે। તો સાઉથ ઇન્ડિયન સ્ટાઇલ એકદમ જલ્દી બની જતી ઘરે કારા ચટણી અને કોકોનટ ચટણી બનાવી હોય તો મારી રેસીપીને અત્યારે જ લાઇક, કમેન્ટ અને શેર કરી દો। ગ્રુપમાં શેર કરી દો એટલે બધા જ બનાવે અને તમે કદાચ કોકના ઘરે જાઓ ને તો તમને પણ ખાવા મળે। સો મારી આ રેસીપી સારી લાગી હોય તો લાઇક, કમેન્ટ, શેર, ચેનલને સબસ્ક્રાઈબ કરી દો। મળીએ કોઈ નવી રેસીપી સાથે, ત્યાં સુધી બાય બાય।